ખેડૂત મિત્રો, ખેડૂતવાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતના હવામાનમાં મોટા પલટાની અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. વહેલી સવારે ઠંડી અને બપોર થતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સાથે જ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. પરંતુ 3 દિવસ બાદ વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. જોકે સામાન્ય રીતે માર્ચ મહિનામાં ગરમીની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં જ વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. માર્ચનું પહેલું સપ્તાહ ખેડૂતો માટે ચિંતા લઈને આવી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 1 થી 3 માર્ચના ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેશે. પૂર્વ મધ્ય ગુજરાત, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં છાંટા કે હળવો વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 1 થી 3 માર્ચમાં હવામાનમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે પવન, કરા, હિમવર્ષા, વીજળી, આંધી, વંટોળની શક્યતાઓ રહેશે. જ્યારે ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગરમાં 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે અને આંચકાનો પવન 40 થી 45 કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતા રહેલી છે. બીજી બાજુ હવામાન વિભાગે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી દીધી છે. આ સાથે હવામાન વિભાગે પોતાની આગાહીમાં દરિયાકાંઠે 45 થી 55 પ્રતિ કલાક સ્પીડ રહી છે તેવી આગાહી કરી છે, જેના કારણે માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે 1 થી 3 માર્ચના રોજ હળવા વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા દર્શાવી છે. ચોથા દિવસે એટલે કે 1 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદમાં હળવાથી વધારે વરસાદની શક્યતા દર્શાવી રહી છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. વારંવાર વરસાદમાં વાતાવરણમાં બદલાવ થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે કૃષિ પાક ઉપર અસર પડી રહી છે. અત્યારે શિયાળુ પાક તૈયાર થઈ અને નીકળવાની તૈયારી છે, તેવા સંજોગોમાં કમોસમી વરસાદની આગાહી ખેડૂતોની ચિંતા વધારે છે. તો ખેડૂત મિત્રો, આવી જ અંબાલાલ પટેલ, અશોક પટેલ, પરેશ ગોસ્વામી તેમજ હવામાન વિભાગની આગાહી મેળવવા માટે આજે જ ખેડૂતવાણી ગ્રુપને સબસ્ક્રાઇબ કરો.